નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સાવરકુંડલા શહેરને મળશે શુદ્ધ પીવાના પાણીની કાયમી સુવિધા। અમૃત 2.0 યોજના હેઠળ ₹55 લાખના ઓપન વેલ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના હસ્તે કરવામાં આવ્યું। વિકાસની નવી દિશા, સાવરકુંડલા માટે અમૃત 2.0 યોજના હેઠળ ઓપન વેલ પ્રોજેક્ટનો શુભારંભ। ગુજરાત સરકારશ્રીના સતત મળતા સહયોગ અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના નાગરિકોને કાયમી અને શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। સાવરકુંડલા શહેર માટે જીવનદાયી સાબિત થનારા પ્રોજેક્ટ અંતર્ગત શેલ દેદુમલ ડેમ પાસે અમૃત 2.0 યોજના હેઠળ ₹55 લાખના ખર્ચે ઓપન વેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેરના નાગરિકોને વર્ષભર પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા શહેરો અને ગામડાઓમાં પાણી, માર્ગ, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે સતત વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે। સાવરકુંડલા શહેર માટે આ ઓપન વેલ પ્રોજેક્ટ પાણી પુરવઠા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે અને નાગરિકોને શુદ્ધ પીવાના પાણીની કાયમી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનશે। આ પ્રસંગ દરમિયાન નગરપાલિકાના હોદ્દેદારો, સદસ્યો, અધિકારીઓ, શહેર ભાજપના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। સાવરકુંડલા શહેરની જનતાને ભવિષ્યમાં પીવાના પાણીનો પ્રશ્ન ન રહે એટલા માટે રાજ્ય સરકારે હાથસણી ડેમમાંથી, શેલ દેદુમલ ડેમમાંથી 8 MLD પાણી આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। એના માટે ઓપન વેલ અને ઇન્ટેક વેલ કરવાની પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે। આજે સદનસીબ છે કે એ ઓપન વેલનું ખાતમુહૂર્ત પણ આપણે કર્યું છે। ભવિષ્યમાં એવી આશા રાખીએ કે આપણે સીધું જ આથસણી શેલ દેદુમલ આપણી જે યોજના છે એનું પીવાના પાણીની આ યોજના સાકાર થાય અને આપણે શુદ્ધ પાણી સૌ શહેરીજનો પીએ એવી અપેક્ષા પણ છે અને આ કામ ઝડપથી પૂરું થાય એવી શુભેચ્છાઓ પણ છે।